નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના જીરડા ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે નવીન રોડનું ખાતમુહૂર્ત કરાયું। ડીસા તાલુકાના જીરડા ગામમાં આવેલ બસ સ્ટેન્ડથી ગ્રામ પંચાયત સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી વિસ્માર હાલતમાં હતો। ચોમાસામાં વરસાદનું પાણી ભરાતા લોકોને અવરજવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી। આ સમસ્યા માટે ગામ લોકો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા જીરડા બસ સ્ટેન્ડથી 500 મીટર લંબાઈ અને 5.5 મીટર પહોળાઈ ધરાવતો સીસી રોડ મંજૂર કરવામાં આવતા સરકારશ્રી દ્વારા નવા રોડની ફાળવણી કરવામાં આવી, જેનું ખાતમુહૂર્ત આજરોજ ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જીરડા સરપંચ, ગ્રામજનો અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જીરડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ દૂધ ડેરી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।